અમીરગઢમાં થોડા દિવસ અગાઉ બનેલ લૂંટનો ભેદ અમીરગઢ પોલીસે ઉકેલ્યો। થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન ઘાંટા અને શરોત્રા નજીક બે વાહનો પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી 1,75,000ની દાગીનાની લૂંટ કરી હતી। અમીરગઢ તાલુકાના શરોત્રાથી ઘાંટા ગામ વચ્ચે થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોના ટોળાઓએ બે વાહનો પર હુમલા કરી તેમાં સવાર પરિવાર પાસેથી ₹1,75,000 સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી તેમજ વાહનોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। રાજસ્થાનના રેવદર તાલુકાના ભટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત વિરેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત સાથે કાર નંબર GJ09 BD 9600માં પાલનપુર આવી રહ્યા હતા। તે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાંટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સો જેનું 15થી 20 શખ્સોના ટોળાઓએ કાર ઊભી રખાવી ધોકા કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખી હીરાલાલના ગળામાં પહેરેલી 75,000ની સોનાની ચેઇનની લૂંટ કરી તેમજ રેવદર તાલુકાના મારોલ ગામના ચંપકભાઈ તોલારામ સરગરાની કાર ઊભી રખાવી કાચ તોડ્યા અને કારમાં બેઠેલ અનિતા દેવીના ગળામાં પહેરેલ ₹1 લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા। આ અંગે હીરાલાલે અજાણ્યા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ત્યારે અમીરગઢ PI ધવલ પટેલ તેમજ પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં 8 શખ્સોની પોલીસે અટકાયત કરી પોલીસે પૂછપરછ માટે 8 આરોપીના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ વરઠક્કર ડીસા બનાસકાંઠા।